આ કોમ્પિટિશન બરોડાની અંદરમાં દ્વારકેશ પાર્ટી પ્લોટ વાસના રોડ પર યોજાવાની છે, જે 4 તારીખે રાખેલી છે, 4th ઓફ જાન્યુઆરી, જેની અંદર 150થી બી વધારે પાર્ટિસિપન્ટ આવશે. અને એમાં 8 ટાઈપ ઓફ કેટેગરી રાખેલી છે, જે કેટેગરીની અંદરમાં એવરી કેટેગરીમાં 3 વિનર રહેશે અને જે વિનરને ટોટલ કેશ પ્રાઇઝ મળશે. જો બરોડાની અંદરમાં અત્યાર સુધી બોડી બિલ્ડર ખાલી પસીનો બહાવતા હતા, એને અમે કેશ પ્રાઇઝમાં ટ્રાન્સફર કરીએ. તો બરોડાના બોડી બિલ્ડરને જણાવવામાં આવે છે કે તમે હમણાં પ્રેપ શરૂ કરો અને 4 તારીખે કોમ્પિટિશનમાં ભાગ લો. મારું નામ સંજય રાઠોડ. અમે પાવર લિફ્ટિંગ એસોસિએશન સાથે જોડાયા છે, વેલનેસ પાવર લિફ્ટિંગ એસોસિએશન. એનાથી આ ઓર્ગેનાઇઝ કરેલી આ કોમ્પિટિશન છે અને એ એસોસિએશનનો હું પ્રેસિડેન્ટ છું. વડોદરા શહેરમાં 4 જાન્યુઆરીના રવિવારના રોજ દ્વારકેશ પાર્ટી પ્લોટ પર અમારું એસોસિએશન વેલનેસ પાવર લિફ્ટિંગ એસોસિએશન ઓફ વડોદરા તરફથી એક ક્લાસિક એસમીરા ક્લાસિક બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન રાખવામાં આવી છે, જેની અંદર 150 કરતી 200 સ્પર્ધકો ભાગ લેવાના છે. એ સ્પર્ધાની અંદર અમે મિસ્ટર યુનિવર્સ શ્રી સંગ્રામ ચૌગલેને બી ઇન્વાઇટ કર્યા છે અને આવવાના છે. અને બીજા બોડી બિલ્ડર્સ ઘણા બધા મિસ્ટર ઇન્ડિયા કે મિસ્ટર એશિયા એવી રીતના અમે બધાને બોલાવ્યા છે અને બીજી સ્પોર્ટ્સ પર્સનાલિટીને બી બોલાવી છે અને સાંસદશ્રીને બી બોલાવ્યા છે, જેમના હાથે દીપ પ્રગટાવવાના છે. આવી રીતના લગભગ નહીં 3000થી 5000 માણસોની અમે આશા રાખીએ છીએ કેટલા લોકો અમારી સ્પર્ધાને જોવા આવશે. બોડી બિલ્ડિંગનો મેઇન આશ્રય એવું છે, અમે હું 50 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું. બોડી બિલ્ડિંગ એક ખાલી ફિટનેસ નથી, પણ હવે એક આજીવિકાનું સાધન બી બની ગયું છે. તમારા આજકાલ જે બેકારી છે, એમાં જે આપણા યુથ છે, નવા યુથ જે બેકાર છે, એમને બી હું પ્રોત્સાહન આપું છું કે તમે લોકો આવો, બોડી બિલ્ડિંગ કરો, મહેનત કરો, એટલે તમને રોજગારીની તકો ઘણી ઊભી થઈ છે. કેમ કે હવે બોડી બિલ્ડિંગ આખા વર્લ્ડમાં સૌથી શું કહેવાય કે ક્રિકેટ પછી એમને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે અને એમાં ખૂબ જ પહેલાં જેવું નથી રહ્યું. એમાં પ્રાઇઝીસ, ઇનામો, નોકરીની તકો ઊભી થઈ છે. એની અંદર બેસ્ટ ફિઝિક કોમ્પિટિશનોનો ઉમેરો થયો છે. બહેનો પણ ભાગ લેવા લાગી છે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને અમે વડોદરાના યુથને તૈયાર કરવા માંગીએ છીએ, જે રાજ્ય અને રાષ્ટ્રના સ્તરે આગળ જાય અને આપણા શહેર તથા આપણા રાજ્યનું અને રાષ્ટ્રનું નામ રોશન કરે. હું પાવર લિફ્ટિંગ એસોસિએશન ગુજરાતનો ચીફ એડવાઇઝર છું અને જુડો એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. મારું નામ હૈદરભાઈ કેમ્પાલા છે. આજે અમે આ જે બીએસએફ જીમની અંદર જે આપણે પ્રેસ કોન્ફરન્સ આપણે જે દ્વારા આપ મીડિયા દ્વારા જે વડોદરા શહેરને અમે મેસેજ આપવા માગીએ છીએ કે વેલનેસ પાવર લિફ્ટિંગ એસોસિએશન એસમીરા ક્લાસિક વડોદરા શ્રી આપણે રાખી છે દ્વારકેશ પાર્ટી પ્લોટ વાસના રોડ પર. એની અંદર વડોદરાના સારા બોડી બિલ્ડર્સો છે જે લોકો પાર્ટિસિપેટ લેવાના છે. એના માટે એ લોકો સારી રીતે પરફોર્મ કરવાના છે. એનું આયોજન જે અમે વડોદરા ગુજરાતની અમારી બોડી અને વડોદરાની ડિસ્ટ્રિક્ટ બોડીએ અમે જે આયોજન કર્યું છે 4 તારીખનું, જાન્યુઆરી 4 તારીખે, તો વધારે ને વધારે બોડી બિલ્ડર્સોને અમે આપ દ્વારા મેસેજ આપવા માગીએ છીએ કે આવો, સારી રીતે એમાં પાર્ટિસિપેટ થાવ. સારા એવા ઇનામો રાખ્યા છે. એની અંદર સારું આયોજન છે. એની અંદર આપણે જે સંગ્રામ જોગલે આપણા જે છે એ એક આઈડિયલ બી છે અને એશિયા લગીનના યુનિવર્સ લગીનના ચેમ્પિયન્સ જે આવી રહ્યા છે. સારું આ જે ઇવેન્ટ જે કરવું છે એના માટે સારામાં સારા બધા પાર્ટિસિપેટ ઓપન રાખી છે. એટલે બસ આની અંદર ભાગ લો. વડોદરા શહેરને આપણે એક સારી છબી બનાવી છે અને દરેકનું હેલ્થ અને આ બધું સરસ રહે એના હેતુથી અમે લોકોએ આ ઇવેન્ટનું ઓર્ગેનાઇઝ કરી છે. મારું નામ જયેશભાઈ પટેલ છે. હું વડોદરા ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગમાં જનરલ સેક્રેટરી તરીકે છું.